હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાના છીએ કે કહેવાયું છે કે જેમ યુદ્ધ લડવાની પહેલાં આપણે પોતાના શસ્ત્ર અસ્ત્ર સંપૂર્ણ તૈયાર કરવાના હોય છે. સામે કોણ દુશ્મન છે, કોણ આપણી સાઈડ છે, કોણ એમની સાઈડ છે, કેવા કેવા યોદ્ધાઓ છે, બધું જ જાણવું હોય અને એ બધું જાણવું બહુ જ જરૂરી હોય. એવી જ રીતે પરીક્ષા આપતા પહેલાં આપણને બ્લુ પ્રિન્ટ પ્રશ્નપત્રનું પરિરૂપ જાણવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે તેથી તો આપણને ખબર પડે કે કેવા કેવા પ્રશ્ન આવવાના છે, કઈ રીતે પ્રશ્ન પૂછાશે, કેટલા માર્ક્સનું કયા વિભાગની અંદર પૂછાશે, કુલ કેટલા વિભાગ હશે, એ બધું જ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી હોય તો પછી અનસબસ્ક્રાઈબ ના કરી દે. ઓકે, હેતુઓ પ્રમાણે ગુણભાર, તો એની અંદર જ્ઞાનને આધારે 22 માર્ક્સનું, સમજને આધારે 22, ઉપયોજનને આધારે 18, વૈચારિક કૌશલ્યના આધારે 13 અને અનુમાનના મૂલ્યાંકનને આધારે 5 માર્ક્સનું પૂછાશે. સંસ્કૃતની અંદર કુલ 80 ગુણનું રહેશે અને 100% થશે કુલ એની અંદરથી. જે હેતુ પ્રમાણે તો હેતુલક્ષી પ્રશ્નો 24 રહેશે, વિકલ્પ સાથે તમને 28 પ્રશ્નો થશે અને એની અંદરથી 24 જ લખવાના તમારે. ટૂંક જવાબી પ્રશ્નો 2 છે, વિકલ્પ સાથે 3 અને એની અંદરથી 2 જ લખવાના. 12 પ્રશ્નો રહેશે, એની અંદર વિકલ્પ સાથે 18 આવશે અને તમારે કુલ ગુણ 24 થશે, એટલે લખવાના તો 12 જ. ઓકે, વિકલ્પ વિના ઓકે લખવાના 12 જ. બીજા વિસ્તૃત જવાબી પ્રશ્નો 2 આવશે અને વિકલ્પ સાથે ત્રીજો થશે અને કુલ ગુણ 6 થશે. વિસ્તૃત જવાબી પ્રશ્નો L2, ઓકે LA2, તો વિકલ્પ વિના 6 થશે અને વિકલ્પ સાથે 9 પ્રશ્નો, એટલે કુલ 24 માર્ક્સ એના તમને મળશે. તો ચલો જોઈએ કે એના અંદર પદ્ય સમર્ચનમ, જનરલ વિકલ્પ વિના સમર્ચનમ આટલા પાઠ છે. ઓકે, નીચે પણ હશે. ઓકે, આ રહ્યું કુલ 21 પાઠ છે, એની અંદરથી ગુણ આપેલા છે કે કેટલા. આ જનરલ વિકલ્પ સાથે એ બધું ઇગ્નોર કરજો, કારણ કે કેવું મોડેલ પેપરના આધારે બનાવેલું હોય છે, પરંતુ આપણે ધ્યાનની અંદર આટલું જ લેવાનું. આ ઓકે, વિકલ્પ વિના. તો સમર્ચનમ એટલે કે પદ્યની અંદર, એ સમર્ચનમ નામના પદ્યની અંદર 4 માર્ક્સનું પૂછાશે, એટલે તૈયાર કરજો. કુલસ્ય આચર ગદ્ય છે, એટલે કે પાઠ છે, એની અંદરથી 5 માર્ક્સનું પૂછાશે. પરમ નિધાનમ નાટ્ય છે, એની અંદરથી 4 માર્ક્સનું પૂછાશે. વલ્લભી વિદ્યાસ્થાનમ તો ગદ્ય છે, એની અંદર 4 માર્ક્સનું પૂછાશે. સુભાષિત વૈભવ પદ્ય છે, 5 માર્ક્સનું પૂછાશે. સર્વચારુતમ વસંત, આની અંદર 2 માર્ક્સનું, એટલે વિકલ્પો જ પૂછાશે, એટલે એની અંદરથી વધારે તૈયાર કરવાનું રહેતું નથી. સંહિતમ કાર્યા સાધિકા ગદ્ય છે, એની અંદર 3 માર્ક્સનું પૂછાય, એટલે આની અંદરથી પણ વિકલ્પોની અંદર નીકળી જાય એવું છે. કાશાયણમ કો અપરાધ ગદ્ય છે, એની અંદરથી 3 માર્ક્સનું પૂછાશે. ઉપકાર સ્તુ કર્તવ્ય નાટ્ય છે, એની અંદર 3 માર્ક્સનું પૂછાશે. દૈવારિકસ્ય સેવાનિષ્ઠ નાટ્ય 3 માર્ક્સનું છે, એના અંદરથી પણ વિકલ્પોને એવું બધું તૈયાર કરવાનું. 3 માર્ક્સના પ્રશ્નો છે, આ 3 માર્ક્સના પાઠ છે એની અંદરથી. વેદિતવ્યાની મિત્રાણી 4 માર્ક્સનું છે. સુભાષિત સપ્તકમ 4 માર્ક્સનું છે. આગળ દિષ્ટત્યા ગૃહગ્રહણમ સ્વંતમ નાટ્ય છે, એની અંદર 4 માર્ક્સનું. આગળ આવું લખ્યું છે હનુમંદ્રીણત રામ વૃત્તાંત, ઓકે, એની અંદર 4 માર્ક્સનું પૂછાશે. પદ્ય છે, તમને જે હનુમાન દ્વારા એને કહેવામાં આવ્યું છે સીતાને કે રામનો હું દૂત છું, એવી રીતે. ઓકે, સુદુર્લભા સર્વ મનોરમા વાણી ગદ્ય, તો એ 3 માર્ક્સનું છે. અજેય સ ભવિષ્યંતી 4 માર્ક્સનું છે. આચારઃ ચરક 3 માર્ક્સનું છે. બિલસ્ય વાણીન કદાપી મેં શ્રુત્વા ગદ્ય 5 માર્ક્સનું છે. વિનોદ પદાની પદ 4 માર્ક્સનું છે. અને સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ ગદ્ય, તો એની અંદરથી 5 માર્ક્સનું પૂછાશે. અપઠિતમ એની અંદરથી 4 માર્ક્સ, અપઠિત એટલે કે જ્યાં વાંચેલું ના હોય એવી રીતે. ઉપયુક્ત પત્રકની અંદર દર્શાવેલા જનરલ વિકલ્પના ગુણ, એટલે આ બધા ગુણ એ નમૂનાના પ્રશ્નપત્રના આધારે છે, અન્ય પ્રશ્નપત્ર માટે તે અલગ હોઈ શકે છે. એટલા માટે મેં તમને કીધું કે ધ્યાન નહીં આપતા, આપણે કુલ આના પ્રમાણે જ તૈયાર કરવાનું, કયાની અંદરથી કેટલા માર્ક્સનું પૂછાશે. ઓકે, તો આશા કરું છું કે તમને ગમ્યું હશે. પ્રશ્નનું પરિરૂપ જોઈ લઈએ કે વિભાગ એની અંદર તમને અનુવાદ પૂછાશે. અનુવાદ દોષ દૂર કરો. ઓકે, કોઈ પણ એક
માતૃભાષાની અંદર ગુજરાતીની અંદર અનુવાદ પૂછાશે, બહુવિકલ્પવાળા કોઈ પણ 2 પ્રશ્નો પૂછાશે, માતૃભાષાની અંદર જવાબ લખવાવાળા 2 પ્રશ્નો, ટૂંક નોંધની અંદર 1 પ્રશ્ન પૂછાશે, ગદ્યાર્થ ગ્રહણ પૂછાશે, વિભાગ 2ની અંદર પદ્ય વિભાગ એના અંદર અનુવાદ કરવાનો એક પૂછાશે, અનુવાદ લખવાનો, બહુવિકલ્પવાળા 2 પ્રશ્નો, માતૃભાષાની અંદર 3 પ્રશ્નો, એટલે કે માતૃભાષાની અંદર જવાબવાળા અને શ્લોક પૂરતી પૂછાશે તમને 4 માર્ક્સને, એટલે બે શ્લોક પૂછાશે ને. ઓકે, વિભાગ સી નાટ્ય વિભાગ કે એની અંદર માતૃભાષાની અંદર અનુવાદ કરો નાટકનો. ઓકે, અને વાક્ય કોણ બોલે છે અને કોણે કહે છે 2, અને માતૃભાષાની જવાબ આપો 1, પછી ટૂંક નોંધ 2, અને સંસ્કૃત વાક્ય બનાવો એની અંદર 2 માર્ક્સનો. વ્યાકરણ વિભાગ એની અંદર સમાનાર્થી આવશે, વિરુદ્ધાર્થી આવશે, વર્તમાનકાળ રૂપ, સામાન્ય ભવિષ્યકાળ રૂપ, સ્મપ્રયોગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, સ્ત્રીલિંગ, નામરૂપ સ્ત્રીલિંગ, ઉદંત પ્રકાર, સંધિ જોડો, સમાસ પ્રકાર, અવયવ, બધું જ આવી રીતે પૂછાશે. વિભાગીની અંદર સંયુક્ત વિભાગ છે, જેની અંદર કથાનક ક્રમક એટલે કે અથવા તો ગદ્યાર્થ ગ્રહણ એટલે કે પાઠના પ્રમાણે તે પૂછાશે અને ફકરાના ઉપરથી પ્રશ્ન જવાબો. ઓકે, પાઠને ક્રમ પ્રમાણે જોવા છે, વાક્યોને ક્રમ પ્રમાણે ગોઠવવાના એ, અને કર્તા સાથે કૃતિને જોડો, અને રેખાંકિત પદ શુદ્ધિકરણ અને અર્થ વિસ્તાર પૂછાવાનો રહેશે. નીચે એક ગુણભાર આપેલો છે બાજુ. વાર્ષિક પરીક્ષાનું મોડેલ પેપર આ રહ્યું, આનું સોલ્યુશન આપણે કરાવીશું. તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.